નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડી માટે શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો। આ નાસ્તાનો એકવાર સ્વાદ ચાખ્યા બાદ તમે પૂરી ઠંડી આ જ નાસ્તો બનાવશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ મેથીના પાન। મેથીને તમારે સાફ પાણીથી ધોઈ આ રીતે ઝીણી સમારી લેવાની। હવે તેમાં એડ કરીએ અડધું ઝીણું સમારેલું ટમેટું, સાથે એક ખમણેલો બટેટો, અડધી ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન કોથમીર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, 1/4 કપ બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને એકવાર મિક્સ કરી દે। આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે। તો તમે એકવાર આ નાસ્તો બનાવજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો બધી સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં 1 કપ સૂજી એડ કરી દે, સાથે અડધો કપ પાણી એડ કરી સૂજીને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દે। આ નાસ્તામાં તમે તમારી મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો। જો તમને આ સમયે મિશ્રણ થોડું વધારે થીક લાગે તો તમે જરૂરત પ્રમાણે પાણી એડ કરી શકો છો। હવે આપણે સૂજીને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ, જેથી સૂજી સારી રીતે પલળી જાય। તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી સારી રીતે પલળી ગઈ છે। હવે આપણે તેમાં વઘાર એડ કરીશું। તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે। હવે તેમાં એડ કરીએ અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને મિશ્રણમાં એડ કરી દે। અને હવે વઘારને સારી રીતે મિક્સ કરી દે। હવે તેમાં એડ કરીએ અડધો ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દે અને નાસ્તો બનાવી લઈએ। હવે એક પેનમાં એડ કરીશું થોડું તેલ અને હવે તેલને આ રીતે સ્પ્રેડ કરી દે। ત્યારબાદ ઉપરથી થોડા સફેદ તલ એડ કરી 2 કળશી જેટલું બેટર રેડી દે અને બેટરને હલકા હાથે સ્પ્રેડ કરી દે। તો આ રીતે બેટરને હલકા હાથે સ્પ્રેડ કરી દઈશું। બેટરને થોડું થીક જ સ્પ્રેડ કરવાનું છે, બહુ વધારે પાતળું કે જાડું સ્પ્રેડ નથી કરવાનું। હવે ઢાંકણ ઢાંકી લો ફ્લેમ પર નાસ્તાને 2 મિનિટ કૂક કરી લે। તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે। હવે નાસ્તાની સાઈડ ચેન્જ કરી દે અને કિનારા ઉપર થોડું તેલ રેડી દે। અને હવે બીજી સાઈડ પણ 2 મિનિટ જેવું કૂક કરી લે। તો નાસ્તો બંને સાઈડ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયો છે। હવે નાસ્તાને ગરમા ગરમ સર્વ કરી લે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે। તમે આ નાસ્તાને સવારના નાસ્તામાં કે પછી ટિફિનમાં પણ આપી શકો છો। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।